તો વાવથરાદના સુઈ ગામના રણ વિસ્તારમાં ભારે નુકસાની, પાણી ભરાતા રણ વિસ્તારમાં મીઠા ઉદ્યોગમાં નુકસાની, બોરુ, મસાલી, માધપુરા સહિતના ગામમાં અગરિયાઓને નુકસાન, 4 થી 5 મહિનાની મહેનત વરસાદી પાણીમાં બરબાદ થઈ, 20 થી 25% નુકસાનનો વેપારી અને અગરિયાઓનો દાવો, સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા વેપારી અને અગરિયાઓની માંગ. 2-3 દિવસ વધારે વરસાદ પડવાથી મીઠા ઉદ્યોગમાં 20-25% નુકસાન છે અને 2500 થી 3000 ઘર આ મીઠા ઉદ્યોગ ઉપર નભે છે. હોટલો, ડ્રાઈવરો બધા આના ઉપર નભે છે. હજી વરસાદ ચાલુ છે અને ઘણો વરસાદ આવવાથી રણમાં પણ પાળા બધા ધોવાઈ ગયા છે. એક અગરિયાને 1.5 લાખ રૂપિયાનું નુકસાન છે. 4-6 મહિનાની મહેનત મીઠું ભેગું કરીને લાવ્યું છું. આવ્યા પછી 25% વરસાદના પાણીથી ધોવાણ છે. વધારે વરસાદ થવાથી બોરના રણમાં મોટા પાયે નુકસાન થયું છે, કારણ કે એના પાળા જે માટીના બનાવેલા હતા એ ધોવાઈ ગયા છે. વત્તા બોરમાં પાણી જવાથી પણ વધારે નુકસાન છે. બીજું 4-6 મહિનાથી મહેનત કરીને મીઠું ઘણું પકવ્યું હતું. મીઠું પકવીને બારે લાવ્યું. બારે લાવતા અતિશય વરસાદ થતા એમાં પણ 25-30% ધોવાણ થયું છે, જેનાથી અગરિયાઓને મોટો ફટકો પડ્યો છે. કારણ કે અગરિયાને જે ખેતી ગણો યાદ છે, બીજી કોઈ ખેતી છે નહીં. આ વિસ્તારમાં મીઠો એક અગરિયા માટે રોટી સમાન છે. આમાં 4-5 હજાર ઘર નભે છે. મસાલી, માધપુરા, લીંબુણી, રેચાણા બધા આના ઉપર નફો થાય છે. અને સરકાર તરફથી અમને સહાય આપવામાં આવે તો આનો એક અમે શું છે કે પગભર થઈ શકીએ, ને કે આનાથી મોટું નુકસાન અમને ગઈ વખતે પણ મોટું નુકસાન થયું હતું અને ગઈ વખતે વ્યાજે રૂપિયા લાવીને ચાલુ કર્યું હતું. આ વખતે અમને આશા હતી કે સારા માલ પાકવાથી અમને એનું વળતર યોગ્ય મળશે.